એ ભુવા બતાવે એ અમે કરવા તૈયાર છે એમ. મંદિરે આવીને કરી જજો એવું અરે ભુવા નો મુદી ના ગોતિયા લે એવું ના કહેવાય તારે. એ તો સાક્ષાત માતા જોઈએ. હાચું માડી ભલે એમની દ્રષ્ટિ તો એવું જ કે પટેલ. હાચું માડી. ભુવા ગોતિયા લાવું ન મુદી ના માડી નિશાન હુદી. ના હવે એ ભલાની વાત કરીએ, ભલાની મશાણી, એ મશાણી મેલડી ઝોપડી બે પૂજે છે અને મશાણી ઝોપડી કહેતા હશે ભેગું. પણ મશાણી મેલડી અને ઝોપડી બે હોય. હવે એ તમારી પર એ કકરાટ થી તારે દાડે મૂકી તમારી પર વાતા આ લેખ આટલા વર્ષો પછી તમારી માં જો મારા મને નિમિત્ત બનાવીને બતાવે છે તો તમારી માં તમને ખૂબ ચાહે છે કે મારા દીકરાઓને આવા મારા ખાવા દેવા નહીં. એનો ગમે તેવો ન્યાય આખી દિવાલ કહેતો આખી દિવાલ ઉખાડી નાખો. અમે મારી તૈયાર તમારે જોયું છોડી દીધું મારી તમારે જે જોઈતું એ પટ્ટો એ દિવાલનો જગ્યાનો જે ઝઘડો કરો ને એ ઝઘડો એ એમ કે આ અમારા જગ્યા આવતી હતી કાયદેસર માપણી કરાવડાવીને એમ કહેતા હોય કે આ જગ્યા અમારા એમનામ આવે છે, એમનામ આવતી હોય ને એટલી જગ્યા આપી દો ભાઈ તમારી જગ્યા અને તમારી માતા વારી જાઓ. હા મારી એ વાત કરી હતી અમે કે આ દિવાલ બાબતે તો એમને એવું કીધું અમારે દિવાલ જોઈતી નહીં, એ ગયડા કરીને ગયા. ભલે તમે આલવા તૈયાર છો, અમે આલવા તૈયાર છે. સામે વાળો જો ના પાડે છે તો પછી તમારે શું કહેવાય, હાર ભાઈ તમારી જેવી ઈચ્છા અમે અમારું જે ધર્મ હતું એ પૂરું કર્યું અને અમે તો હજુ કહીએ તમે કહેતા હોય તો હાલ દઈએ બરોબર. પણ તમે તમારી માતા રજા લઈ લો. જો તમારી માં એવું કહેતી હોય કે ભાઈ હા માતા જે તે થયું ગઈડ્યા કરીને જ્યાં પણ માં એ વાતનો આ પસ્તાવ કરીને આ વસ્તી કોઈ દંડ કરવા આવી છે અને અમારે આવા દિવાલ જોતી નહીં માં, તો તું અમને બક્ષી દઈશ, તું છોડી દઈશ તો રજા હાલ દે. જો એમની માં એમની રીતે જે તે દોડ વહેણ વધી જે લેતા હોય એ રીતે લઈ અને જે દંડ પોણી કે મારે એમને તો કીધું હતું કે ખાલી તમે અમારા માતાને જમાડ દો. ડાયરેક્ટ એમને એવું કીધું કે પેલા જે ભૂવો છે ને એવા કે ડાયરેક્ટ જમા દો હતો ને પછી અમે એવું કીધું કે હારું અમે તમારા માતાને જમાડીએ, તમારા માતા તમને ફટકો મારે તો હારું અમે ખોટા કહેવાય એમ, એટલે તમારા માતાને પૂછીને જ કરી એમ મારી. એ તો એ મૂર્ખા છે, જોયા જોણ્યા વગર ન્યાય ના લેવાય. 17 વાર ચેક કરવું પડે. સાચું ન્યાય છે. જો માતા દિવાલ લેવા જઈ હોય ને તો જો લગીન દિવાલ ઉખાડી લાલી ના જાય ને તો લગીન ન્યાય પાકો ના થાય. સાચું મારી. પણ આ જમાનામાં આ બધું નહીં. પણ તમે તમારું કર્તવ્ય નિભાવી લો. નોના થઈ ગયા કેમ હા તું અમાર ઘેર આવી નડવા માં પણ અમારો કોક અમારા વડવાનો ગુનો હશે અને માથાકૂટ કરી દિવાલ દબાઈ, ચલો કોઈ વાંધો નહીં. માતા એ વાતનો અમે પસ્તાવો કરીએ છીએ અને તારી જોડે તારી વસ્તી જોડે અને પૂર્વ જોડે માફી માંગીએ છીએ. તું જે કે દંડ કરવા તૈયાર છે. એ ક્યાંક ભાઈ હુકડી નારિયેળ જે કરું એ દાર કર દો ને. એ દાર છે ને પોસ ફૂલો લઈને બધા જેટલા છે ને અને આ કહું બારવાનું નહીં આવવામાં. આખું કુટુંબ છે જેટલું તમારું એ બધા એ માતાના વધામણા કરી અને પ્રાર્થના કરી વારા પાઘડી કરીને માફી માંગી લેવા. એથી બેનનો વટાવ બરાબર. તમારી માં એના બંધનમાંથી છૂટી થઈ ગઈ. એ એટેક આવ્યો હતો ને એટેક એને નાખ્યો. સાચું મારી તમે એવું જ કીધું કે જે ઝોપડી છે એને જ એટેક નાખ્યો એમ. જે ઝોપડી છે એને જ એટેક નાખ્યો. સાચું મારી. ઉજ્જૈન હરસિદ્ધિ માતાને મળવા જ્યાં આડી થઈ. હા મારી સમજ્યા, એટલે હરસિદ્ધિ ને આડી જ થાય છે. સાચું આનો રસ્તો કર દો એટલે કોઈ દેવ આડું થશે નહીં. આટલા તો ગોડા તારી પીઠી તારી નાખીશ મારી. પછી હજુ એક ન્યાય છે એક એવું ન્યાય રહ્યો એ ખૂન કરી નાખ્યું. હા મારી ખૂન કરી નાખ્યું. અમાર ચોથી પેઢી છે અમારા દાદા. બોલ ને અત્યારે તો હું તારી મેટર માં તો હું ફૂલ મૂડ માં છું. રામ બા તો અમાર ચોથી પેઢી છે મારી. ચોથી પેઢીએ કોકે વડવાએ કોકનું ખૂન કરી નાખ્યું હતું. એવું મારી આ બેઠકો જોઈને એટલે એને પ્રેરણા થઈ ગઈ. હા અને એ ખૂન કરી નાખ્યું તો એમાં કઈ સગું થાય ને તો એવા સમાધાનમાં આવેલા, તો એ સમાધાનમાં જે વડો આવેલા તો એ વડવાન અમારા વસ્તીએ કોઈક ઝાપટ મારેલી એવું કે અભયસિંહ કોણ અભયસિંહ હતું કોઈ એ મળી જાય આ ખૂનનો ન્યાય થઈ જાય. પણ જો આ પિક્ચર તો પટેલ બહુ જૂનું આવે, બ્લેક એન્ડ વ્હાઈટ. અત્યારનું રંગીન ટીવી હોય તો હું જોઈ લઉં પણ હારું જૂના તો પેલા બ્લેક એન્ડ વ્હાઈટ આવતા ને એટલે બહુ જૂનું તો હારું મારે બહુ ઝીણું જોવું પડે ને. પણ જો તોય તારી માતાને પૂછીને એવું કહું છું ખબર જો ત્યાં અંદરથી પસ્તાવો કર્યો છે ને આ પ્રશ્ન હોમેથી કર્યો છે એટલે હું આ માર્ગ બતાવું છું. મારા ભગવાનના દરબારમાં જઈ
અને આ જે તે તમારા વડવાએ કોઈનું ખૂન કર્યું, આ ગુનો કર્યો, હા. હું એવું કહું છું આ ગુનાથી મુક્ત કરવા માટે બરાબર ખાલી 5 કુવાસીઓ જમાડી દેજે, હા. જામાંથી મુક્ત થઈ જશે. હું મેલડી આવું છું. માડી જા ભાઈ ચોક્કસ સાચું માડી. ચમ કે મારી ચમ એવું તું તો કહેતી હતી ખૂન કર્યું એટલે બહુ પાપ કે હારું એનો ન્યાય કરવો જ પડે. કરવો જ પડે એમાં. તો ખૂન કર્યો ને એ અમુક સમય ગાળો હોય એનો ભોગવવાનું જેટલું લખ્યું હોય ને એટલું તમે ભોગવી લીધું. લીધું ભોગવી લીધું મારી બહુ જ વેઠવેલી અતિશય હાલની કોઈ તારીખમાં પણ દેવ હોય નડવા આવ્યું તો કે આખી 10 પેઢીએ ચોટી ના રહે. એને જેવો ગુનો કર્યો એ ગુનો પ્રમાણ આવે એટલે ગુના પ્રમાણ હિસાબ થાય. જો એવો ભયંકર ગુનો હોય તો 3-3, 4-4 પેઢી સુધી નડે, પણ એ 3-3, 4-4 પેઢી સુધી એ દેવ નડ્યું હોય તો તમને જેટલા માર માર્યા છે. હા સાચું તો માડી. મારીને એ દેવ જતું રહે કે કાયમ માટે ચોટી રહે નહીં એટલે દુનિયા કોઈ ભુવા 500 વર્ષ જૂનો ન્યાય કાઢે ને કે 500 વર્ષ પહેલા તમારા વડવા કોકનું ખૂન કરીને તેને કાન પટ્યા નહીં આવજે છોની મની જા હેડ. સાચું સાચું માડી. 500 વર્ષ પહેલા તું તારા બાપા દાદા નામ બોલ દે હેડ, પછી હાલ ઇતિહાસ. સાચું માડી. હું તો ઇતિહાસ આલું છું તો નામ નિશાન અંગત આલું. હા, સાચું, સાચું બરાબર, મારી. સાચું. પણ તું બોલે છે ને હું કહું છું કે તું ખૂનની વાત કરે. સાચું સાચું માડી. બોસ કુવાસીઓ ખાલી જમાડ દે હા બરાબર બધા ભેગા થઈ. સાચું. અને મારી એવું કેવું કે એ અમે વણવટી જે દાદાએ ખૂન કરી નાખેલું 4થી પેઢી તો વણવટી સિકોતર માતાએ તઈ એમને જેલના તારા તોડીને બહાર કાઢેલા. બહાર કાઢી લાવી. અને એવું વચન આલેલું અમાર વસ્તી એક કે મોહનની છે મોહનની મોહનની છે છે. એવું એવું પૂછો કોઈ વાંધો નહીં. એ હા માડી પૂજાય. એવું વચન આલ્યું હતું કે 3 પેઢીથી પૂજાય છે ને. હા. 4 પેઢી છે. ચાર, ચાર. વહાણવટી. વહાણવટી. તો જો પાણપટ્ટી ભલે મોહાર નહીં રહી, હા આમ તો મોહારનો દીવો ઘરમાં ખપે નહીં, હમણાં કીધું મેં. સાચું. પણ તમે 2-2, 3-3 પેઢી સુધી સતત એને દીવા ચાલુ રાખ્યા હોય ચાલ્યું, હા. અને એને જો તમને દૂધ બાજરી દીકરા બધું આલ્યું હોય આ બધી રીતે બધાના રજવાડું રાખેલું આશીર્વાદ છે. હોય, માડી એ તો એને હા. આટલા વર્ષે એને તરછોડાય ના 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 માડી. ને હજુ નવી લાયા હોય ને કે 5 વર્ષ થયા 10 વર્ષ થયા તે માતાને કગરીને એનું થઈ જાય. હા, બરાબર. હા માડી એ માડી એવું કહે છે કે મેં ઘેર સરકારી નોકરી આલી છે. હાલની તારીખમાં 11 ઘરનું કુટુંબ છે ને તો ઘેર સરકારી નોકરી આલી છે એને ભૂલવાની જરૂર નથી. ના ના માડી. ભલે તમારા ખાલી- મોમાની છે, હા હક અધિકાર તમારી કુળદેવી અમાર માતાના કુળદેવીને આપી દીધો છે. આપી બસ. દીધો. વાલી એને મોન છું. હા તમારી કુળદેવી અમે યાત્રા જ નહીં થાય. નહીં થાય. બરાબર. પણ આ દંડ પોણી કરી અને આટલું કહેજો તારી મેટર બહુ લોબી હેડી જો માડી પણ હજુ તમે એક સધી માતા બતાવ્યો છે એનું શું? તું આટલામાં તો સંતોષ રાખ. હે? આટલું કહી દીધું છે તો તું આટલામાં રાખ ને, મજા આવશે ધીરે ધીરે હેડવાની. સાચું માડી. અને મારી હું સધી અહીંયા જ ધૂણવા આવશે, ચિંતા ના કરે રે. જો જો અહીં સ્વીચ પાડે ને લાઈટ થાય એવું છે તો ઘેર જઈને સ્વીચ પાડજે ને તું તાર થશે. માડી હવે એક જ પણ એક જ કે વસ્તુ. અમે જે એક જગ્યાએ ન્યાય માટે તો ફરી જઈએ મને છીએ હું મળવાની જ ના હોય. મારે પણ તો મારી આટલી બધી ભીડમાં ફરી તો એવું જ ફરી વિચાર chance છે. નહીં લાગતો અમને એટલે